રામ ખેડૂત ભાઈઓ, આજે આ સવારમાં આવી ગયા છે આપણે માંડવીના ખેતરમાં. માંડવીની વાવણીને હવે સમય થઈ ગયો અને પાક પણ સરસ રીતે આગળ વધી રહ્યો છે. પણ હવે સૌથી મોટો સવાલ એ છે કે આગળ પાક કેવો રહેશે, વરસાદ કેવો પડશે અને માંડવીમાં દાણા બંધાશે. ચાલો આજે આપણે તમને આખું ખેતર બતાવીએ માંડવીનું. જુઓ ભાઈઓ, આ આપણી માંડવી છે. વાવણી કર્યા પછી ધીમે ધીમે પાક આવડો મોટો થઈ ગયો છે અને હવે ખેતરમાં આવો લુક જ બદલાઈ ગયો છે. ખેડૂત માણસ માટે આ લીલો પાક એટલે ખુશી થાય છે, કારણ કે આ લીલા પાછળ ખેડૂતની કેટલી મહેનત હોય છે એ ખેડૂતને જ ખબર હોય છે. અને વાવણીને લઈ અને દવા, ખાતર, પાણી, પછી પાકને સાચવણી, ચિંતા આખી સિઝન ખેડૂત ખેતરની પાછળ જ હોય છે. જુઓ ખેડૂત મિત્રો, હવે આ છોડને તમે ધ્યાનથી જુઓ. અત્યાર સુધી હાલત સારી દેખાઈ રહી છે અને છોડનો વિકાસ પણ સરસ છે. હવે આગળનો સમય ખૂબ મહત્ત્વનો છે, કારણ કે આમાં સૂયા અને હવે દોડવાનો ટાઈમ પૂરો થઈ ગયો છે, એટલે સૂયા બેસવાનું અને દોડવાનું કામ ચાલુ થઈ ગયું છે. હવે આ સમય દરમિયાન પાકને યોગ્ય ભેજ અને જરૂરિયાત પ્રમાણે સંભાળ મળે તો આગળની સારી ઉપજની આશા રાખી શકાય છે. અને ભાઈ, હવે તો આ ખેડૂતની નજર આકાશ ઉપર જ છે. વરસાદ સમયસર મળે તો પાકને ઘણો ફાયદો થાય, પણ વરસાદ વધારે પડી જાય તો પણ મુશ્કેલી અને ઓછો પડે તો મુશ્કેલી. ખેડૂતનું ગણિત જ કંઈક અલગ છે ભાઈ. વાદળ આવે એટલે ખુશી અને વાદળ જાય એટલે ચિંતા. આપણે બહારથી જોઈએ તો લાગે છે કે ખેતરમાં લીલો પાક ઊભો છે, પણ એની પાછળ ખેડૂતની કેટલી મહેનત છે એ કોઈ પૂછતું નથી. વહેલી સવારમાં ખેતરમાં આવું મજૂરી કરવી, દવા, ખાતર ખર્ચ કરવો અને ઉપરથી હવામાનની ચિંતા, છતાં ખેડૂત ક્યારેય હાર માનતો નથી, કારણ કે ખેડૂતને આશા હોય છે કે મહેનતનું ફળ એક દિવસ જરૂર મળશે. તો ખેડૂત ભાઈઓ, હાલ આપણી માંડવીની હાલત આવી છે. હવે આગળ પાકમાં શું ફેરફાર થાય છે, વરસાદ કેવો રહે છે અને અંતે માંડવી પાક કેવો તૈયાર થાય છે, આપણે તમને આ જ ચેનલ પર બતાવતા રહીશું. તમને આ પ્રકારના સાચા ખેડૂતના ખેતરના વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા ખેડૂત મિત્રોને શેર કરજો અને આવી જ દેશી ખેતીની માહિતી અને ખેતરના વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી ફોલો કરવાનું ભૂલતા નહીં. જય જવાન, જય કિસાન.